ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. કેમ છો? મજામાં ને? આઈ હોપ તમે બધા મજામાં હશો અને સ્વસ્થ હશો. એઝ યુ નો, અત્યારે આપણે ઇંગ્લિશ ગ્રામરની અંદર જે ગ્રામરનો ખૂબ જ મહત્ત્વનો ઇમ્પોર્ટન્ટ ટોપિક અભ્યાસ છે તે કરી રહ્યા છીએ. અને એમાં પણ આપણે કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે ચાલુ વર્તમાન કાળ છે તેનો અભ્યાસ કરી રહ્યા છીએ. જેનો પહેલો ભાગ છે તે આપણે પહેલાં જોઈ ચૂક્યા છીએ. આજે આપણે તેનો સેકન્ડ પાર્ટ છે તે જોવાનો છે. તો લેટ્સ રેડી ટુ લર્ન ઇંગ્લિશ ગ્રામર. વેલકમ ડિયર સ્ટુડન્ટ્સ. તમારા બધાનું ફરી વખત આજના વિડીયોમાં સ્વાગત છે. તો આપણે આજના વિડીયોની અંદર વાક્ય રચના નકાર છે તેનો અભ્યાસ કરવાના છીએ. આની પહેલાં આપણે ચાલુ વર્તમાન કાળમાં ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ આવે છે, પછી તેના ઓળખ શબ્દો, વાક્ય રચના હકાર અને ક્રિયાપદના આઈએનજી વાળા રૂપ કેવી રીતે બને છે તેનો અભ્યાસ છે તે કરી ચૂક્યા છીએ. તો આજે વાક્ય રચના નકાર છે તે ભણવાની છે. હવે વાક્ય રચના નકારની અંદર જોઈએ આપણે તો પહેલાં આવશે કર્તા, પછી ટુ બીના રૂપ એમ, ઇઝ અને આર જે કર્તાને લાગુ પડતા હોય તે, પછી નોટ, પછી ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ, પછી કર્મ, પછી અન્ય શબ્દો અને પછી આવશે ફૂલ સ્ટોપ એટલે કે પૂર્ણવિરામ. હવે આ વાક્ય રચનાને આધારે એટલે કે વાક્ય રચના નકાર છે તો એના અમુક નિયમો છે, અથવા નિયમો તો ન કહીએ પણ એક નોંધ છે જે નીચે આપેલી છે જે તમારે સમજવાની છે. અને જેટલી પણ નોંધ જેટલા પણ ટેન્સની અંદર મેં આપેલી છે એ નોંધ છે ને એ ખૂબ જ અગત્યની છે, જે તમારે માઇન્ડમાં રાખવાની અને એને સમજવાની છે અને પછી એનું અનુકરણ પણ કરવાનું જ છે. તો જોઈએ આપણે કે આપણી આ નોંધ છે અથવા નોટ છે એ શું કહે છે. તો ચાલુ વર્તમાન કાળમાં નકાર વાક્યમાં ટુ બીના ક્રિયાપદના રૂપ એમ, ઇઝ, આર પછી નોટ મુકાય છે. જો વિદ્યાર્થી મિત્રો આ ખાસ ધ્યાન રાખજો કે ઘણી વખત શું કરીએ છીએ આપણે, નકાર વાક્ય હોય ને તો એમ, ઇઝ, આર પછી ક્રિયાપદના આઈએનજી વાળા રૂપ પછી નોટ મૂકી દઈએ છીએ. ઘણી વખત આપણે માઇન્ડમાં ન આવતા નોટ કરતાં પછી સીધું નોટ મૂકી દઈએ છીએ. તો એ છે એકચ્યુઅલમાં ખોટી રીત છે. શું કહે છે કે જેટલા પણ ટુ બીના રૂપ આપેલા હોય એટલે કે એમ, ઇઝ, આર આપેલા છે તો એના પછી આપણે નોટ મૂકવાનું છે. અને આ કાળમાં નહીં પણ કોઈ પણ કાળની અંદર નકાર વાક્ય હોય તો આપણે એ ટુ બીના રૂપ પછી જ નોટ છે તે મુકાય છે. એના પહેલાં છે મુકાતું નથી કે પછી ક્રિયાપદના રૂપ પછી મુકાતું નથી. હંમેશા ટુ બીના રૂપ પછી જ આપણે નોટ છે તે મુકાય છે. એટલે આ જે છે કંઈક પહેલી નોંધ આપણને કહે છે. હવે જોઈએ આપણે કે બીજી નોંધની અંદર શું છે. તો બીજી નોંધ છે તે ખૂબ જ અગત્યની છે. શું કીધું છે તો કે અહીંયા ઇઝ નોટ છે, ઇઝ નોટ છે તેનું ટૂંકું રૂપ ઇઝન્ટ થઈ જાય છે. ઘણી વખત તમે સેન્ટેન્સમાં વાંચ્યું હશે કે શી ઇઝન્ટ ડુઈંગ હર વર્ક, બરાબર, કે તેણી તેનું કામ કરી રહી નથી. તો આ ઇઝ નોટ છે એ જ ઇઝન્ટ છે પણ ઇઝ નોટનું ટૂંકું રૂપ ઇઝન્ટ થઈ જાય છે. તેવી જ રીતે આર નોટ છે તો તેનું ટૂંકું રૂપ આરન્ટ થઈ જાય છે. અને એમ નોટનું ટૂંકું રૂપ પણ આરન્ટ જ થાય છે. આ ખાસ મગજમાં રાખજો. તમે ક્યાંય પણ એમન્ટ છે એવું રીડ કર્યું નહીં હોય, કારણ કે એમ નોટનું ટૂંકું રૂપ પણ આરન્ટ જ થાય છે. તમે જેટલી બુક રીડ કરવી હોય, ગ્રામરના રૂલ્સ રીડ કરવા હોય તો જોઈ લેજો કે તેમાં એમન્ટ ક્યાંય છે તે આપેલું હશે જ નહીં, કારણ કે એમન્ટ શબ્દ છે એમાં યુઝ થતો જ નથી. એટલે આ મગજમાં રાખવાનું કે એમ નોટનું ટૂંકું રૂપ પણ આરન્ટ થાય છે. જ્યારે તમે ક્વેશ્ચન ટેગ છે તેનો અભ્યાસ કરશો ત્યારે તમને ખબર પડશે, કારણ કે આ ક્વેશ્ચન ટેગ માટે આ જે ટોપિક છે અથવા તો આ જે રૂલ્સ છે ને એ ખૂબ જ અગત્યનો છે. એટલે એમ નોટનું ટૂંકું રૂપ પણ આરન્ટ થાય છે, એમન્ટ થાય નહીં. ફરી વખત એક વાત સમજી લઈએ આપણે તો કે ભાઈ ઇઝ નોટ છે તો તેનું ટૂંકું રૂપ ઇઝન્ટ થઈ જાય, આર નોટ છે તો તેનું ટૂંકું રૂપ આરન્ટ થઈ જાય,
અને એમ નોટ છે તો તેનું ટૂંકું રૂપ પણ આરન્ટ થાય છે, એમન્ટ થાય નહીં. બરાબર. એટલે બીજો નિયમ છે અથવા બીજી નોંધ છે એ ખાસ અગત્યની છે. હવે આગળ જોઈએ તો આપણે વાક્ય રચના નકાર છે તેના એક્ઝામ્પલ્સ છે તે જોઈએ. એટ પ્રેઝન્ટ આઈ એમ નોટ ગોઈંગ ટુ લાઇબ્રેરી. હવે વિદ્યાર્થી મિત્રો, જો એવું જરૂરી નથી કે ઓળખ શબ્દો હંમેશા સેન્ટેન્સમાં પાછળ જ આવે. અમુક કાર્ડ એવા છે અથવા તો અમુક કાર્ડમાં ઓળખ શબ્દો છે તમને આગળ પણ આપેલા છે. જેમ કે અહીંયા એટ પ્રેઝન્ટ આપણને આપેલું છે, તો એ એટ પ્રેઝન્ટ ઓળખ શબ્દ છે એ આગળ આપેલો છે અને એના પછી આપણને અલ્પવિરામ અને પછી આપણું સેન્ટેન્સ છે તે શરૂ થાય છે. કે એટ પ્રેઝન્ટ એટલે કે અત્યારે આઈ એમ નોટ ગોઈંગ ટુ લાઇબ્રેરી, હું લાઇબ્રેરી જઈ રહ્યો નથી અથવા તો જઈ રહી નથી. તો નકાર વાક્યની અંદર તમને ખબર પડી ગઈ કે જો પહેલાં આવ્યું ટુ બીનું રૂપ અને પછી આપણે નોટ છે તે મૂક્યું છે અને પછી ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ આપેલું છે. એઝ યુ નો બ્લેન્ક્સની અંદર પૂછાય તો કાઉન્સમાં ગો આપેલું હોય તો તમારે પહેલાં ઓળખ શબ્દ શોધી લેવાનો છે, જે હું દર વખતે તમને કહું છું એ જ પ્રમાણે. બસ. અને એમ અને ગોઈંગની નીચે જ તમને છે અંડરલાઇન અથવા તો બ્લેન્ક્સ આપેલી હશે, એટલે જોવાનું કે એટ પ્રેઝન્ટ છે એ વર્તમાન કાળની અંદર, એમાં પણ ચાલુ વર્તમાન કાળની અંદર તેનો યુઝ થાય છે અને આઈ સાથે એમ આવે છે તો એમ ટુ બીનું રૂપ મૂકી દેવાનું. કારણ કે કાળ પ્રમાણે જોવાનું કે ટુ બીના રૂપ ક્યાં ક્યાં આવે છે, તો કે એમ, ઇઝ અને આર આવે છે, જેમાં આઈ સાથે એમ મુકાય છે. તો બ્લેન્ક્સની અંદર આપણે એમ મૂકશું અને પછી ગો છે તો ગોઈંગ મૂકી દઈશું, કારણ કે ચાલુ કાળની અંદર ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ મુકાય છે. સેકન્ડ એક્ઝામ્પલ જોઈએ તો સેકન્ડ એક્ઝામ્પલની અંદર સીતા એન્ડ ગીતા આર નોટ સિંગિંગ અ સોંગ નાવ. હવે જુઓ, અહીંયા સીતા અને ગીતા છે એ બે કર્તા આપણને આપેલા છે અને બહુવચનના કર્તા છે, એટલા માટે આપણે અહીં છે એ આર મૂક્યો છે. બરાબર. નહીતર આપણે શું મૂકે, ઇઝ મૂકે, જો સીતા કે ગીતા એકલું આપેલું હોત. એટલે જ્યારે તમે કોઈ પણ બ્લેન્ક્સની અંદર ટુ બીનું રૂપ મૂકો છો તો પહેલાં કર્તા છે એને સમજી લેજો અને પછી જે છે એ તમે તેમાં ટુ બીનું રૂપ છે તે મૂકજો અને સિંગનું જે આઈએનજી વાળું રૂપ થઈ જશે સિંગિંગ, અને ઓળખ શબ્દ નાવ તો આપણને આપેલો જ છે. બરાબર. એવી જ રીતના ત્રીજું એક્ઝામ્પલ જુઓ. સી ધ બર્ડ્સ આર નોટ ઓકે. એક મિસ્ટેક થઈ ગઈ છે કે સી ધ સ્ટુડન્ટ્સ આર નોટ પ્લેઇંગ ક્રિકેટ આવશે, બર્ડ્સ છે એ ભૂલથી અહીંયા ટાઈપ થઈ ગયું છે. બરાબર. એટલે ત્યાં આવશે સ્ટુડન્ટ્સ. બરાબર. ધ સ્ટુડન્ટ્સ આર નોટ પ્લેઇંગ ક્રિકેટ એટલે કે જુઓ, જે સ્ટુડન્ટ્સ છે એ ક્રિકેટ રમી રહ્યા નથી. બરાબર. તો અહીંયા તમને જે ઓળખ શબ્દ જે છે એ ક્યાં આપેલો છે, આગળ આપેલો છે, સી, જુઓ. અને મેં કીધું જ છે કે જો કોઈ ક્રિયા ચાલુ હોય તો તમે જુઓ કહી શકો અથવા તો કોઈ ક્રિયા બંધ હોય તો તમે જુઓ કહી શકો. તો અહીંયા સી ઓળખ શબ્દ એ જ તો દર્શાવે છે કે જુઓ બાળકો ક્રિકેટ રમી રહ્યા નથી. તો એ ક્રિયા બંધ હશે તો જ તમે તેને કહી શકશો અને ચાલુ હશે તો જ કહી શકશો. વાક્ય નથી તો આપણે કહી શકીએ ને કે સી ધ સ્ટુડન્ટ્સ આર પ્લેઇંગ ક્રિકેટ, કે જુઓ બાળકો છે, વિદ્યાર્થીઓ છે તે ક્રિકેટ રમી રહ્યા છે. તો એ ક્રિયા કાં તો ચાલુ હશે તો તમે કહી શકશો અને કાં એ ક્રિયા બંધ હશે તો તમે કહી શકશો. એટલે એટલા માટે આગળ આપણે ક્રિયાપદ છે તે સી આવે છે અથવા તો એ એનું ઓળખ શબ્દ છે. બરાબર. આગળ જોઈએ તો હવે આવશે વાક્ય રચના પ્રશ્નાર્થ. વાક્ય રચના પ્રશ્નાર્થની અંદર એઝ યુ નો કે જે પણ ટુ બીના રૂપ છે તે આગળ આવી જશે. એટલે આપણા ટુ બીના રૂપ છે એમ, ઇઝ, આર, પછી આવશે કર્તા, પછી ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ, પછી કર્મ, અન્ય શબ્દો અને ક્વેશ્ચન માર્ક. કારણ કે ક્વેશ્ચન માર્ક છે એ પ્રશ્નાર્થ વાક્યની એક નિશાની છે, જેના વગર પ્રશ્નાર્થ વાક્ય શક્ય નથી. હવે તેના એક્ઝામ્પલ જોઈએ તો એક્ઝામ્પલની અંદર આર ધે શાઉટિંગ નાવ, શું તેઓ અત્યારે બૂમો પાડી રહ્યા છે. તો નાવ છે તે તેનો ઓળખ શબ્દ છે અને તમને અહીંયા બ્લેન્ક્સ આપેલી હોય અને અહીંયા આપેલી હોય તો તમને ખબર પડી જાય કે કર્તા છે એ ધ્યેય છે, તો ધ્યેય સાથે ટુ બીનું રૂપ આર આવશે.
વાક્ય છે પ્રશ્નાર્થ છે એટલે આર આગળ આવી જશે અને શાઉટનું ક્રિયાપદનું રૂપ શાઉટિંગ આવી જશે. બરાબર. એવી જ રીતે સેકન્ડ એક્ઝામ્પલ જોઈએ તો એમ આઈ ટીઝિંગ યુ એટ ધીસ ટાઈમ, શું હું તમને અત્યારે ચીડવી રહી છું, બરાબર, અથવા તો ચીડવી રહ્યો છું. તો સેમ એવી જ રીતે કે અહીંયા પણ આપણે ઓળખ શબ્દ જે છે તે છે એટ ધીસ ટાઈમ. તમને અહીંયા બ્લેન્ક્સ આપેલી હોય ને અહીંયા આપેલી હોય, કાઉન્સમાં તમને આપેલું હોય ટીઝ, તો તમને ખબર પડી જ જાય કે એટ ધીસ ટાઈમ છે એ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સનો ઓળખ શબ્દ છે. પછી જવાનું આપણે કર્તા પાસે, તો આપણો કર્તા છે એ આઈ છે, તો આઈ છે એટલે એની સાથે ટુ બીનું રૂપ એમ આવશે અને ટીઝનું આઈએનજી વાળું રૂપ આવશે, તો ટીઝનું થઈ જશે ટીઝિંગ. બરાબર. થર્ડ એક્ઝામ્પલ જોઈએ તો ઇઝ યોર સિસ્ટર ક્વારલિંગ વિથ યુ, શું તમારી બહેન છે તમારી સાથે અત્યારે ઝઘડી રહી છે. તો એમાં પણ એવી જ રીતે નાવ આપેલું છે, બરાબર, એટલે કે એ ઓળખ શબ્દ છે. એના ઉપરથી આપણને ખબર પડી જાય કે કાળ છે તે ચાલુ વર્તમાન કાળ છે. યોર સિસ્ટર છે એટલે કે એ ત્રીજા પુરુષ એક વચનની અંદર શીમાં તેનો સમાવેશ થઈ જાય એટલે તેની સાથે ટુ બીનું રૂપ ઇઝ આવશે અને ક્વારલ કાઉન્સમાં આપેલું હોય તો એનું ક્વારલિંગ થઈ જશે, એટલે કે આઈએનજી છે તે આપણે લગાવી દેવાનું છે. બરાબર. એટલે આવી રીતે આપણું જે વાક્ય રચના પ્રશ્નાર્થ છે એ થઈ જશે. બરાબર. ચલો હવે અહીંયા વાક્ય રચના છે પ્રશ્નાર્થ છે તે પૂરી થઈ ગઈ. હવે ખાસ અગત્યની વસ્તુ છે વિદ્યાર્થી મિત્રો કે જે તમારે માઇન્ડમાં રાખવાની છે કે વીકલી એક્ઝામની ઇન્ફોર્મેશન હું તમને આપી રહી છું. વીકલી એક્ઝામ છે એની આઈ થિંક તમને નોંધ છે તે મળી ગઈ હશે, સૂચના છે તમને મળી ગઈ હશે. જો નહીં મળી હોય તો હમણાં 2 દિવસમાં તમને સૂચના છે તે મળી જશે. પણ હું તમને અત્યારે એ સૂચના છે તે આપી દઉં છું, જેથી કરીને તમારા મગજની અંદર જે પણ ક્વેશ્ચન હોય તે તમે સોલ્વ કરી શકો, અથવા તો તમને જે પ્રશ્ન હોય તેમના જવાબ છે તે અત્યારથી મળી જાય. એઝ યુ નો, જ્યારે આપણી સ્કૂલ ચાલુ હતી ત્યારે આપણે વીકની અંદર 2 પેપર છે તે લેતા હતા. તો આ વખતે પણ વીકની અંદર 2 પેપર છે તે તમારા લેવાશે. ત્યારે 10-10 માર્ક્સના લેવાતા હતા. આ વખતે આપણે એક્ઝામની અંદર 20 માર્ક્સ છે તેના પેપર છે તે લેશું. હવે આ જે ઇન્ફોર્મેશન છે ને એ સ્ટાન્ડર્ડ 7 છે અને સ્ટાન્ડર્ડ 8 છે, બંનેને સેમ લાગુ પડે છે. આપણું ઇંગ્લિશના પેપરની જ હું અત્યારે વાત કરી રહી છું, બીજા પેપરની વાત કરી રહી નથી. તો ઇંગ્લિશનું પેપર છે એ તમારે જે તારીખ છે 22/10 છે ત્યારે લેવાશે. સ્ટાન્ડર્ડ 7માં પણ ત્યારે છે અને સ્ટાન્ડર્ડ 8માં પણ ત્યારે જ છે. અને તેના માર્ક્સ છે તે રહેશે 20, જે મેં હમણાં કીધું એ જ પ્રમાણે. બરાબર. એટલે માર્ક્સ 20 હશે સ્ટાન્ડર્ડ 7 અને 8 બંનેનું. એક્ઝામ કોર્સ છે તેની વાત કરી દઉં તો સ્ટાન્ડર્ડ 7 અને 8 છે એના કોર્સ બંનેના સરખા જ છે. જો સ્ટાન્ડર્ડ 7 હોય તો એને પણ યુનિટ 1 અને 2, સ્ટાન્ડર્ડ 8 વાળાને પણ યુનિટ 1 અને 2, જે પોતપોતાના ધોરણનો ઇંગ્લિશનો પહેલો બીજો યુનિટ, 7મા વાળાને પણ પહેલો બીજો યુનિટ અને 8મા વાળાને પણ પહેલો બીજો યુનિટ. અને ગ્રામરની અંદર સેમ ટોપિક રહેશે બંનેને. ગ્રામરની અંદર 7મા વાળાને પણ આર્ટિકલ અને 8મા વાળાને પણ આર્ટિકલ છે તે રહેશે. એટલે ટોટલ 3 વસ્તુ છે તમારે કરવાની છે, યુનિટ 1, 2 અને આર્ટિકલ. જો હજી સુધી ઘણા વિદ્યાર્થીઓએ વિડીયો ન જોયા હોય કે ન ખબર પડે તો એક્ઝામની પહેલાં જેટલા પણ આર્ટિકલના વિડીયોઝ છે તે જોઈ લેજો અને યુનિટ 1 અને 2 છે તે જોઈ લેજો. જેની અંદર 8મા વાળાને હું ખાસ કહી દઉં છું કે તમારી પાસે જ્યારે આપણે બુકનું લિસ્ટ આપેલું હતું ત્યારે તમને કીધેલું જ હતું કે જે તે વિષય છે એની તમારે નવનીત છે તે લેવાની રહેશે. હવે આ નવનીત લઈ લીધી હશે તો એ વિદ્યાર્થીઓ ક્વેશ્ચન આન્સર છે, MCQ છે તે નવનીતમાંથી રીડ કરી શકશે, કારણ કે મેં તમને MCQ કે ક્વેશ્ચન આન્સર છે તે લખાવ્યા નથી અને દીધા પણ નથી, કારણ કે એ તો તમારે તમારી રીતે જ છે તે કરવાના હોય છે. અને કદાચ સ્કૂલે હોત, પોસિબલ હોત તો આપણે સમજાવીએ છીએ, પણ એટલા બધા ક્વેશ્ચન આન્સર અને MCQ સમજાવવા છે તે પોસિબલ છે નહીં. એટલા માટે તમને નવનીત છે આપેલી છે. જો તમને ન સમજાય
તો આગળના જે યુનિટના વિડીયોઝ છે તે યુનિટના પહેલાં બીજાના વિડીયોઝ છે તે વ્યવસ્થિત રીતે જોઈ લેજો, સમજી લેજો, એટલે તમને ક્વેશ્ચન આન્સર છે તે આવડી જ જશે, એ ગેરંટી હું આપું છું. પણ જો વ્યવસ્થિત રીતે જોયેલા અને સમજેલા હશે તો. એના કરતાં પણ અગત્યની વસ્તુ કે આ એક્ઝામ છે ને તે ફરજિયાત છે, કારણ કે તેમાં જે તમારા વાર્ષિક પરીક્ષા અથવા તો સેમની એક્ઝામ લેવાશે તેમાં તમારા આ માર્ક્સ છે તે એડ થશે. એટલે આ જો એક્ઝામ નહીં આપેલી હોય તો પછી એનું રિઝલ્ટ તમને મળશે નહીં, અથવા તો તમારા માર્ક્સ છે તે ઓછા થશે. હવે વાત કરી લઈએ આપણે પેપર સ્ટાઇલની અંદર. તો પેપર સ્ટાઇલની અંદર પહેલાં આવશે MCQ છે તે, બરાબર. કેટલા માર્ક્સના હશે એ તમારે અત્યારે જાણવું જરૂરી નથી, હું માત્ર તમને પેપર સ્ટાઇલ છે તે જ આપી રહી છું. તો એમાં આવશે MCQ, પછી આવશે ટ્રુ ફોલ્સ. હવે સ્ટાન્ડર્ડ 7 વાળાને એમ થાય કે ટીચર અમારે તો કોઈ ટ્રુ ફોલ્સ છે જ નહીં યુનિટની અંદર, પણ હું મારી રીતે બનાવેલા જે ટ્રુ ફોલ્સ છે તે પૂછી શકું છું. એટલે એવું જરૂરી નથી કે એમાં નથી આપ્યા એટલે આપણે કરવાના નથી. તમે યુનિટ વ્યવસ્થિત રીતે અભ્યાસ કર્યો હશે તો તમને એ સાચું છે કે ખોટું તે ખબર પડી જ જશે. એટલે જ કહું છું કે ફરી એક વખત જ્યારે પણ એક્ઝામ હોય, એક્ઝામના આગલા દિવસે તમે જે છે વિડીયોઝ છે તે વ્યવસ્થિત રીતે બધા છે જે જોઈ લેજો, જે તમારા કોર્સના આવતા હોય તે. એવું જ નહીં, જે પણ સબ્જેક્ટના હોય, ઇવન ઇંગ્લિશ હોય, સાયન્સ હોય, મેથ્સ હોય કે પછી SS હોય, જેની એક્ઝામ તમે દેવાના છો એની આગલે દિવસે તમને એ એક્ઝામના જેટલા પણ જે પણ કોર્સ તમને આપેલો છે એના તમારે વિડીયોઝ છે તે જોઈ લેવાના. બીજી વસ્તુ કે પેપરના નિયમો પણ અમુક છે કે કેટલી વારમાં મોકલવાનું છે, શું કરવાનું છે, તો એ તમને ત્યારે મળી જશે કે કેવી રીતે આપણે મોકલવાનું છે. એ જ્યારે સ્કૂલમાંથી સૂચના મળે તેને તમે સમજી લેજો. પછી કોર્સ પેપર સ્ટાઇલની અંદર છે ક્વેશ્ચન આન્સર, અને પછી આવશે આર્ટિકલની બ્લેન્ક્સ. આમાં કેટલું પૂછવું એ તમારા માટે અગત્યનું નથી કે ટીચર કેટલા માર્ક્સના MCQ હશે ને કેટલા માર્કના ટ્રુ ફોલ્સ હશે ને કેટલા માર્કના ક્વેશ્ચન ને કેટલા માર્કની બ્લેન્ક્સ, એ તમને પેપર મળશે ત્યારે ખબર પડી જશે. જસ્ટ અત્યારે ઇન્ફોર્મેશન માટે જ હું તમને દઉં છું કે તમારે MCQ હશે, ટ્રુ ફોલ્સ હશે, ક્વેશ્ચન આન્સર હશે અને આર્ટિકલની બ્લેન્ક્સ હશે. ફરી એક વખત કહી દઉં છું, 22 તારીખે ઇંગ્લિશનું પેપર છે. સ્ટાન્ડર્ડ 7 અને 8 બંનેનું માર્ક્સ 20 રહેશે. બંનેના કોર્સની અંદર પહેલો બીજો યુનિટ અને આર્ટિકલ છે તે ગ્રામરમાં હશે. અને જે તે ધોરણના 7મા વાળાને એના પહેલાં બીજા યુનિટ અને 8મા વાળાને તેના પહેલાં બીજા યુનિટ. પેપર સ્ટાઇલમાં MCQ, ટ્રુ ફોલ્સ, ક્વેશ્ચન આન્સર અને આર્ટિકલની બ્લેન્ક્સ હશે, બરાબર. આઈ હોપ કે હવે તમને સમજી ગયું હશે કે કઈ રીતે પેપર છે તે લેવાશે અને કેવી રીતનું શું છે, બરાબર. ચાલો તો બધાને હવે 15 તારીખથી એક્ઝામ ચાલુ થાય છે, તેના માટે બેસ્ટ ઓફ લક. વાંચજો અને વ્યવસ્થિત રીતે પેપર છે તે મોકલજો. થેન્ક યુ. સ્ટે હોમ, સ્ટે સેફ, તમારું ધ્યાન રાખજો.